સુખદેવજી મહારાજના જન્મની કથા અતિ અદ્ભુત છે. સુખદેવજી મહારાજ એના જન્મની કથા કૌશિક સંહિતાની અંદર લખેલી છે કે સુખદેવજી મહારાજ ગોલોકધામમાં રાધિકાજીના લીલાસુખ અર્થાત કે પોપટ છે. હવે જ્યારે ધરતી ઉપર અધર્મ વ્યાપ્યો ત્યારે પૃથ્વી દેવી આ અધર્મનો ભાર સહન ન કરી શક્યા એટલે એ દુઃખી થઈને બ્રહ્માના શરણે ગયા છે. જ્યાં બ્રહ્માને શરણે ગયા ને વાત કરી કે મને તો આ અધર્મી લોકો બહુ પીડે છે, માટે મારું રક્ષણ થાય એના માટે ઉપાય કરો. એટલે બ્રહ્માજીએ તમામ દેવતાઓને વાત કરી અને સૌ દેવતાઓએ સાથે મળી અને ધરતી દેવીનું દુઃખ દૂર કરવા ભગવાનને પ્રાર્થના કરી છે. અને પ્રસન્ન થયેલા ભગવાને કહેલું છે કે હું ધરતી ઉપર અવતાર ધારણ કરીશ. હવે ભગવાન અવતાર ધારણ કરવાના છે એટલે ભગવાનની શક્તિ જે રાધા અને લક્ષ્મી એ પણ ભગવાનની સેવામાં જ હોય. એટલે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થશે એટલે રાધિકાજી પણ ધરતી ઉપર આવવાનું નક્કી કરે છે. એટલે રાધિકાજીએ પોતાના લીલા સુખને પણ કહ્યું કે તમે પણ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો. એટલે તરત જ એ રાધિકાજીના લીલા સુખ પૃથ્વી ઉપર આવ્યા અને કૈલાસ પર્વત ઉપર એક પક્ષીણીના ગર્ભથી ઈંડા રૂપે પ્રગટ થયા છે. કૈલાસ પર્વત ઉપર તો ભગવાન શંકર રહે, પાર્વતી દેવી રહે. હવે લીલા સુખ જ્યારે ઈંડા રૂપે પ્રગટ થયા આ જ અરસાની અંદર એક દિવસ પાર્વતી દેવીએ ભગવાન શંકરને કહેલું છે કે હે નાથ, તમને તો સમાધિ થઈ જાય કે પછી હું પાછળ એકલી થઈ જાઉં કે એટલે મારો સમય પસાર થતો નથી, માટે મારા ઉપર કંઈક દયા કરો, મને તમારો વિયોગ ન થાય અને આત્મજ્ઞાન છે એ યથાવત બની રહે એના માટે કંઈક ઉપાય બતાવો. એટલે ભગવાન શંકર કહે છે કે દેવી, એના માટે તો હું તમને ભાગવત રૂપી અમૃતનું પાન કરાવું છું, અર્થાત કે હું તમને ભાગવતની કથા સંભળાવું છું. પણ આ કથા એટલી ગોપનીય છે અને દુર્લભ છે, માટે પાત્રતા વિના આ કથા બીજા કોઈ સાંભળી શકે નહીં. તો એ કથા હું તમને સંભળાવું છું એટલે તમને આત્મજ્ઞાન યથાર્થ રહેશે અને મારો વિયોગ પણ નહીં થાય. એટલે પાર્વતી દેવી કહે છે કે તો બહુ સારું કર્યું કે તો મને હમણાં જ એ કથા સંભળાવો. એટલે ભગવાન શંકર કહે છે કે દેવી ચારે બાજુ તપાસ કરી લ્યો કે બીજું કોઈ છે તો નહીં ને, આ કથા બહુ દુર્લભ છે, બધેને અપાય નહીં. એટલે પાર્વતી દેવીએ ચારે બાજુ આમ નજર કરી તો કાંઈ દેખાણું નહીં, પણ એક ઈંડું થોડે દૂર હતું પોપટનું. એટલે વિચાર થયો કે ઈંડું શું કથા સાંભળે એમ, આવો મનમાં વિચાર થયો. એટલે વિચાર કર્યો કે હવે બીજું કોઈ દેખાતું તો છે નહીં, એટલે કીધું કે પ્રભુ હવે કોઈ નથી કે તમે ને હું બે જણા છીએ કે. એટલે ભગવાન શંકર કહે છે જુઓ, હું આ કથા સંભળાવીશ ને તો મને તો સમાધિ થઈ જશે, ધ્યાનસ્થ થઈ જઈશું, માટે આ કથા તમે સાંભળો છો એ મને ખબર કેમ પડે? એટલે પાર્વતી દેવી કહે છે પ્રભુ તમે કયો એમ. તો કહે છે કે હું કથા બોલું તમને સંભળાવું એટલે તમારે હોંકારો આપવાનો. શું હોંકારો આપવાનો? હરે 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 એમ હોંકારો આપવાનો. તો મને ખબર પડશે કે તમે કથા સાંભળો છો. એટલે પાર્વતી દેવી કહે છે ભલે. અને પછી ભગવાન શંકર જ્યાં કથાની શરૂઆત કરીને એને સમાધિ થઈ ગઈ અને કથા છે એ ચાલુ થઈ છે. અને કથા ચાલુ થઈ અને કથાના પ્રભાવથી પેલું જે ઈંડું હતું ને ઈંડું ફૂટ્યું ને એમાંથી પોપટનો જન્મ થયો છે. હવે આ પોપટ પણ આ કથા સાંભળવા લાગ્યો છે. પાર્વતી અને પોપટ બે જણા શ્રોતા છે. ભગવાન શંકરે કીધું તું બીજું કોઈ છે નહીં ને, જોજો. હા તો કે કોઈ નથી, પણ કથાના પ્રભાવથી ઈંડું ફૂટ્યું અને એમાંથી આ પોપટ જન્મ્યો અને એ પણ કથા સાંભળે છે. અને એમ કથા ચાલુ છે ને પાર્વતી દેવી હોંકારો પણ દેતા જાય છે. અને એવી અતિ અદ્ભુત કથા હતી, પણ
પણ એ કથા સાંભળતા સાંભળતા 10મ સ્કંદ સુધી કથા પૂર્ણ થઈ ગઈ હો. ત્યાં સુધી પાર્વતી દેવીએ હોકારો આપ્યો કે હરે હરે હરે. પણ જ્યાં 11મા સ્કંદની શરૂઆત થઈ, જ્ઞાનનો વિષય આવ્યો અને એમાં પણ કૃષ્ણ અને ઉદ્ધવના સંવાદની કથા શરૂ થઈ, પણ સમય લાંબો વ્યતીત થઈ ગયો ને એટલે પાર્વતી દેવીને નીંદર આવી ગઈ હો. એટલે હુંકારો ભરવાનું બંધ થઈ ગયું. પણ આ પોપટ છે ને એ જાગતા હતા હો. એટલે એને વિચાર થયો કે પાર્વતી દેવી નિંદ્રાધીન થયા છે અને હવે જો કોઈ હુંકારો નહીં ભરે તો આ ભોળાનાથ કથા બંધ કરી દેશે હો. અને આ કથા મૃત્યુનું જે જ્ઞાન એનાથી હું વંચિત રહી જઈશ. એટલે આ પોપટે હરે 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 એવો શબ્દ ચાલુ કરી દીધો અને પોપટ હુંકારા ભરતા જાય છે. અને એમ કરતા કરતા 12 સ્કંદ 12 સ્કંદની કથા પૂર્ણ થઈ અને ભગવાન શંકર બોલ્યા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યાં જય બોલ્યા જોરથી ત્યાં તો પાર્વતી દેવીની નીંદર ઉડી ગયો. હે પછી કૃષ્ણએ ઉદ્ધવજીને શું કહ્યું? એટલે ભગવાન શંકર કહે છે, કેમ આવું પૂછો છો? કથા તો પૂરી થઈ ગઈ કે પણ મને તો નીંદર આવી ગઈ હતી. મહાદેવજી કે તો આ હરે હરે કોણ બોલતું તું? જ્યાં અડખે પડખે નજર કરી તો આ પોપટ હુંકારા ભણતો હતો. હા, એટલે પાર્વતી દેવી પોપટને જોઈ અને પોતાના ઈશને કહેવા લાગ્યા કે આમ તો મેં ચારે બાજુ નજર કરી પણ કોઈ હતું નહીં, પણ એક ઈંડું હતું એટલે મને થયું કે ઈંડું છે એ શું કથા સાંભળે એમ. પણ આ કથાના પ્રભાવથી ઈંડું છે એ ફૂટી ગયું ને એમાંથી આ પોપટ પ્રગટ થયો અને એ આ કથા સાંભળી ગયો. કે એટલે મહાદેવજી કહે છે કે કથા સાંભળી એનો મને કોઈ વાંધો છે નહીં, પણ કથાની વિધિ એને અનુસારે કથા સાંભળી હત ને તો સારું કહેવાત. કારણ કે કથા છે એ વક્તાના સામે બેસીને કથા સાંભળવાની હોય, પણ આ પોપટે વક્તાથી છુપાઈને કથા સાંભળી છે. હા, એટલે ચોરની જેમ કથાનું શ્રવણ કર્યું છે. એટલા માટે મહાદેવજી ગરમ થઈ ગયા, હાથમાં ત્રિશુલ લીધું અને હમણાં જ આ પોપટને હું મારી નાખું. પોપટને ખબર પડી કે આ તો મહાદેવજી ગરમ થઈ ગયા કે હવે આપણો વિનાશ કરી નાખશે. એટલે પોપટ ત્યાંથી કૈલાસ પર્વત ઉપરથી ઉડ્યા છે. આગળ પોપટ ને પાછળ મહાદેવ જો ત્રિશુલ લઈને કે હમણાં મારી નાખું કે. અને એમ પોપટ ઉડતા ઉડતા સીધા બદ્રીનાથ ધામમાં આવ્યા અને ત્યાં સરસ્વતી નદીના કિનારે સવારનો સમય છે અને ભગવાન વ્યાસના પત્ની પિંગલા જે અરણી દેવી કહેવાય એ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરે છે. અને અર્ઘ્ય પ્રદાન કરતા કરતા એને બગાસું આવ્યું છે. બગાસું આવ્યું એટલે તરત જ પેલા સુખદેવજી હતા ને પોપટ રૂપે એ સીધા અરણી દેવીના મોઢાની અંદર ઘરી ગયા હો. પેટની અંદર પ્રવેશ કરી ગયા અને પછી ભગવાન શંકરે આવીને ચારે બાજુ નજર કરી પણ પોપટ દેખાણો નહીં. એટલે મહાદેવજી નિરાશ થઈ અને પાછા ચાલ્યા ગયા. પછી તો સુખદેવજી મહારાજ આ અરણી દેવીના ઉદરની અંદર રહ્યા છે. એક બે નહીં પણ 12 વર્ષ સુધી માતાના ગર્ભની અંદર રહ્યા છે. બહાર નીકળવાનું નામ નથી લેતા. એમાં એક દિવસ વ્યાસ પત્ની અરણી દેવી એને પોતાના પતિદેવને સાદ કર્યો છે કે હેજી સાંભળો. ત્યારે ભગવાન વ્યાસ કહે છે કે બોલો. ત્યારે કહે છે કે મારા ગર્ભમાંથી વેદના મંત્રોનો ધ્વનિ સંભળાય છે. એટલે વ્યાસજીએ નક્કી જાણ્યું કે કોઈ મહાપુરુષ તમારા ઉદરની અંદર પધારેલા છે. એટલે વ્યાસ પત્ની કહે છે કે સ્વામીનાથ ભલે મહાપુરુષ પધાર્યા હોય પણ જન્મ ધારણ કેમ નથી કરતા? કે એને ઘણો સમય થઈ ગયો છે મારા ઉદરની અંદર. એટલે ભગવાન વ્યાસે સાદ કર્યો કે બેટા, એ બેટા તું કોણ છે? એટલે સુખદેવજી મહારાજે ગર્ભમાં રહીને જવાબ આપ્યો કે હું તો સુખદેવ છું. કે એટલે વ્યાસ ભગવાન કહે નહીં નહીં તું સુખદેવ નહીં પણ દુઃખદેવ છે. કે 12 વર્ષ ત્યાં માતાના ઉદરની અંદર રહ્યો છે એટલે તું સુખદેવ ન હોય કે તું દુઃખદેવ છે.
તારી માતાને 12 વર્ષ સુધી તારો ભાર ઉપાડવો પડ્યો છે, માટે તું જન્મ ધારણ કર. અને શું કામ તું જન્મ નથી લેતો? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પિતાજી, ભગવાનની માયા બહુ પ્રભાવશાળી ને પ્રબળ છે, મોટા મોટાને પોતાના વશમાં કરેલા છે. નારદ, બ્રહ્મા, આ બધેને ભગવાનની માયાએ મોહિત કર્યા છે. એટલે જો હું જન્મ ધારણ કરું તો મને પણ ભગવાનની માયાની અસર થઈ જાય કે, એટલે હું જન્મ ધારણ કરતો નથી. અને કદાચ તમે એમ કહો છો કે તું માના ઉદરની અંદર 12 વર્ષ સુધી રહ્યો છે, તો તારી માતાને તું વજન આપેશ કે? તો સાંભળો કે મારી માતાને પુષ્પની પાંખડી જેટલો પણ હું ભાર આપતો નથી. એટલે માતાનું ઉદર છે ને એ સેપરેટ છે, એટલે એને મંદિર બનાવી અને હું અહીં રહીને ભગવાનનું ભજન કરું છું. એટલે વ્યાસજી કહે છે કે તો બેટા, હું વેદ વ્યાસ તને વચન આપું છું કે તને માયા કાંઈ નહીં કરે કે. જ્યાં આટલું કીધું ને એટલે સુખદેવજી કહે છે કે તમારી વાત સાચી, પણ તમારા વચનનો વિશ્વાસ કેમ કરું? એટલે કે કેમ? તો હજી તો મેં જન્મ ધારણ નથી કર્યો, એથી મોર તમે મને બેટા કહો છો કે? હા, તો મને તમારા વચનનો કેમ વિશ્વાસ આવે? ખુદ તમે પણ માયાના બંધનમાં હો એવું મને લાગે છે. એટલે જો માયાપતિ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ આવીને કહે તો હું જન્મ ધારણ કરું. ભગવાન આવીને કહે કે સુખદેવ, તને મારી માયાનો પ્રભાવ લાગુ નહીં પડે તો હું જન્મ ધારણ કરું, નહીતર આપણે આ માનું ઉદર છે એ બરોબર છે કે એ જ આપણા માટે મંદિર કે. એટલે વ્યાસ ભગવાને ભગવાન દ્વારિકાધીશને પ્રાર્થના કરી છે અને ત્યાં દ્વારિકાધીશ પધાર્યા અને ભગવાને કહ્યું છે કે હું માયાપતિ ભગવાન દ્વારિકાધીશ તને વચન આપું છું કે મારી માયાનો પ્રભાવ તારી ઉપર પડશે નહીં, માટે બહાર આવો. એટલે તરત સુખદેવજી મહારાજ માતાના ગર્ભ થકી બહાર નીકળ્યા. અને બહાર નીકળ્યા ને એટલે સીધા જ વનની વાટ પકડી લીધી, આ રોકાણા જ નહીં. એટલે તરત જ શું કીધું? યમ પ્રવજંત મનુ પેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવોભિને દુસ તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી. એવા જે સુખદેવજી મહારાજ કે જે માતાના ગર્ભ થકી પ્રગટ થયા અને મોહમાયા છોડીને વન તરફ જેણે ગતિ કરી છે, અને એને જોઈને વ્યાકુળ થયેલા પિતા વ્યાસજીએ તરત જ કહ્યું છે કે હે પુત્ર, હે બેટા, ઊભો રહે, ઊભો રહે, તું ક્યાં જાય છે? એમ પોકારવા લાગ્યા છે. અને એવા સમયે એ સુખદેવજી મહારાજે વૃક્ષની અંદર વ્યાપી અને જવાબ આપ્યો. એવા સુખદેવજી મહારાજને હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. આવી રીતે આ સુખદેવજી મહારાજના જન્મની કથા છે. કેટલો એ સુખદેવજી મહારાજનો વૈરાગ્ય ઉત્તમ હશે કે જન્મતાની સાથે સીધા નીકળી ગયા હો. અને સાધુ પુરુષને શીખવી દીધું કે નદી વહેતી ભલીને સાધુ ફરતા ભલા હો. અને સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા છે.